રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજરના દ્વારા રાખશે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આ બાજુ અંકિતાબેન સાવણા બનાવે છે નહીં. બળલા હાવણા વાટીને લાવ્યા હોય ને એટલે હવે એના હાવણા બનાવી નાખવાના. મને ક્યાં આવડે છે? હા જો વિહાન કે હા એમ જ બનાવવાના હોય એમ બનાવવા મળો. હાલો વિહાનભાઈ પાસે બેઠા છે. હા અને બા ગાજર તોડે છે. ભેંસને છે ને ગાજર આમ ખાવાના, ઓલા પીસડા હોતા નથી ખાતી નહીં બા, એટલે એને આમ તોડીને નાખવાના. લાવો શું છે આને જેમ ગાજર ખાવા માંડ ને ગાજર તું ખાતો નથી ને ગાજર ખા કરે છે. એટલે જો આ રીતે તગારમ ગાજર તોડી વાળવાના ને ભેંસને આમ નાખવાના, બાકી બીજા બધા ઢોરને એમને નાખવાના, એને તોડવાના નહીં. એ તોય ખાય લે, પણ ભેંસ છે ને આવલા પીસડા હોય ને ખાય નહીં ને અમુક ની ખૂંદી નાખે ને ગાજર ગાજર ખાય. એટલે પાડેલા બધા હાંસવેલા જ છે, પણ ભેંસ તારે થોડુંક વધારે મણ ખાય. એમ કે દૂધણી એક જ છે ને એટલે એને જેવું ખાવું હોય ને એવું સારું સારું ખાય. નહીં અંકિતાબેન એવું છે ને. તો આ બાજુ ગાજરના પીસડા ખાવાનું ચાલુ થઈ ગયું છે અને ગાજર રીત નાખ્યા અને પીસડા જ નાખાશે. અને જે ગાજર તોડા છે ને એને આપણે આ બાજુ ધોવાનું કામ ચાલુ છે. વાટ જોઈ રહી છે જો, બાકી ઓલાને હાંઠિયું નાખી, બધા નોખી દીન નાખી છે અને હાંઠિયું નાખી છે. બળદ ને આમ પડામ લઈ જાય છે નહીં. હવે આને ગાજર નાખવાના છે, અડદ ના પાપડ, હાંઠિયું અડદ ના પાપડ, આને ગાજર, આને કેવું સારું, આને મીઠાઈ મળે છે હારી હારી વાનગી. એમ તો કહું આને નોખું, એલા તણ ને નોખું, આને આ એક સિંગલ છે ને આને હાવે એટલે હાવે નોખું અલગ જ તે નહીં નાખવાય ને. આને ગાજર મળશે ઈ પાછા જો ધોય ને ધૂળ વાળાય નહીં, ધૂળ વધારે હતી ને એટલે આ ગાજર ધોઈ નાખે છે ને પછી ધોઈને આને નાખવાના છે. જો ખાઈ ગઈ ને હમણાં જોજો પીસડા નાખવી એટલે ગાજર તો ખાઈ જાય છે, પણ આવા લીલા પીસડા હોય તોય ન ખાય. હાલે ઓય કરે છે, ઓય ત્યારે ખાતા સિયા નહીં ને એટલે હો તાર ખાઈ લીધા. જાજા નાખો ને તો ન ખાય ગાજર હારે હોય ને. તો આપણે શિવાની બેન છે ને લારીમાં રમે છે. બસ ભાઈ અહીંયા રમે છે. હાવ આયા છે ઠેક. અને આપણે અત્યારે છે ને જીરાનું ડાઠું ને એવું છે ઠેલીમાં ભર્યું તું. જીરું છે નકરું ડાઠું નથી ને બા? હા જીરું છે અને ઈ હવે સલાખામ લેવાનું છે. જીરું હગ્યા વગ્યા કરવા આવ્યા છીએ અમે, કેમ કે વાદળા ને એવું તો થાય ને બા. આમ જો આમાં કેટલું જીરું છે પણ આ કઈ અલગ પડતું નથી એટલે એમનેમ છે. કીધું કાંથા હારે એમનેમ દઈ દેવું. પવન ઝાઝો પવન હોય ને તો અલગ પડે. તો આપડે અત્યારે છે ને 2 હુપડા ભેગા કર્યા છે. 2 હુપડા, એક બાનું ને એક મારું, અને જીરું ઝાટકવાનું છે નહીં બા? ઈ દવાનું નખ રાખવાનું છે. અને આ બાજુ કેવું ઝાટકતા આવડે છે એમ. અને આ બાજુ છે ને શિવાની પપ્પા અને મોટા ભાઈ ની ટ્રેક્ટર ને ગ્રીસ નું કામ કરે છે. ગ્રીસ ફોડવાનું એમ કેવાય ને. તો આપડે છે ને જીરું ઝાટકવાનું ચાલુ કરી દીધું છે. થોડુંક પલ્લી ગયું હતું ને બા, ડ્રાય ગળ્યું થઈ ગઈ. ઉપર થોડુંક પેલું હતું પણ બહુ વાંધો નહીં થયો એવો. ઓલખા વરસાદ આવ્યો ને ત્યારે અને ઝાટકી ને એટલે જો આવી રીતનું કાંક જીરું પછી દેખાય. આમાં કાંઈ નહીં દેખાય, નીરખીને જોઈએ ને તો દેખાય. જો અલગ પાડવી ને પછી જો ઘણા જીરાના દાણા દેખાય છે. હાલ લેતી દોતો ભરીને લેતી કેર ની છે ને શિવાની મમ્મી માથે નાખે છે. પેલા તો બધાને એમ કેવાય રામ રામ ને સીતારામ ડાયરા ને. અત્યારે છે ને કોરો બે ગયા છે. અત્યારે કેટલા ઘડિયા વાગ્યો? ઘણા બધા વાગી ગયા. ટાઈમ કેવી તો એમ થાય ના તાર મમ્મી છે ને જીરું ફકું ખીન નાખો ને મોઢામાં ખવડાવી દીધું કેટલું. આમ તો હજી મોટે ખોટું સારું કરી દીધી કાં દોથો ફેરીને પેલા વિહાને નાખ્યું. તમે એમ કીધું વિહાને નાખે જીરું કાંઈ સિવાય નહીં મોઢામાં હોત ને વી ગયું. હા બસ લે આમાં વેરાય જા તારું પણ મને શું છે બાદા ના સિવાય આપડે તાર પાપામાં જ નાખ કેર નહીં હારે તો એટલામાં જીરું કરી નાખ્યું છે. બસ આળવા બેઠા પણ હવે કેટલું એમાં કિલો નહીં નીકળે અને એટલામાં વેરી નાખશે બધું એવું કરશે. અને દિહાળે મૂકો ને હળગાઈ જવાનું. કિલા ઉપર તો નીકળે પણ વાર લાગે ને. એમાં આપડે છોકરા ઘડીક વિહાન આવે ને ઘડીક શિવાની આવે, એકે સારું નહીં કરવા દેતા જીરી. એવું બધું છે ને આપણે છે ને ટ્રેક્ટર માં ભાઈ ગ્રેસ બ્રીસ ને એવું બધું કરવાનું હતું. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે જો બેઠા છે. બેસાય શિવાની કામ નહીં કરવા દે. ભાગો થઈ જશે પણ એને કપડા બદલાવા પડશે.
આને કઈ ખબર જ ન પડે. તો ભલે એમ કરીને આવે છે અંદર વાળ તો જોઈએ ને. વાળ કાપવા જવું જ બેટા? હાલો યાર કટ કરીએ હાલો હેર કટ કરવા છે અંદર ખંભા ઓલો એને ખબર પડે હેર કટમાં. ભાઈ મેં એમ કીધું ને આપણે હેર કટ કરવા જવું છે સલૂન માં તો કે ના ના હે તારે હેર કટ કરવા લે હાલો લઈ જઈ શિવાની હાલો હાલો હાલો. હવે હું આવા દઉં હવે તાર પપ્પા આડી રહો ભલે ને તાર પપ્પા નું ગુડે શરબત બની ગયું શરબત બની ગયું શિવાની તાર જાવું છે શરબત પીવું છે પૈયે છે ગળવાનું છે હબ હબ ભર દો ને હબ હબ ગ્લાસ ભરો ને શિવાની બેન ઉતાવળા છે અમારે શરબત બની ગયું હે અડધું યાઠું વેરાય છે શરબત અને આ બાજુ બધા વાટા છે જો મોટા ભાઈ ટ્રેક્ટર લઈને જવાનું છે એટલે શરબત પીને પછી જાય શિવાની પપ્પાના શરબત આવી ગયું નહીં દીકો કાંઈ કામ કરવા નથી દેતો નાના નાના બાપો હોય તો હું નાના આ નાના છોકરા એક જો શિવાની અને આ બાજુ વિહાન વિહાન તો કાકા ડાયો છે આમ જો એને શરબત પીધું તો એને જબલું બગાડ નાખ્યું કુટવાડી દીધું કઈ કામ નો હુજવા દે જો હાથ કરે હે આપણે હે ને ભાઈ અગાસી ઉપર આવતા રહ્યા છીએ ને આપણે જો આમાં ચૂનો કર્યો હતો ને આકાશ ઢકે એવું નથી લાગતું આમ તો કોપડે પડી જાય કોપડે ઉખડી જાય આમ તો સમજો તમારી મહેનત ખાલી ફેલ ગઈ મહેનત તમારી સુનો બગાડ્યો આટલામાં છે ને 500 રૂપિયા સુનો છે ખાલી 2 કઠા હતા કેટલા 500 રૂપિયા બગાડ નાખ્યા કાંઈ જો ટાઈમ જોઈ તો નોખો બધું વાત તો એવું છે સમજો બસા પલટે રમવા મળી હવે છે ને નાના છોકરાની કાંઈ દીક જ નહીં ઓહો વગાડે બસ 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 તમારી ગાડી કરશે હવે કાંઈ સાંભળવા નહીં એક ગાડી બે ગાડી ફરવાના એક દી તો અમે વિચારમાં પડી ગયા આ ગલુમાં આવે છે શેનો અવાજ આવે છે ધાબામાં આમ ગાડી કરે એંકી સાબેન લઈને આવ્યા છે અમને ખબર નથી કે આ આવી ગાડી કરે વિહાન મોજ ને વાહે સિવાય બાવ બાવ સમજો બાવ બાવ હા હવે કાક ઘડીક કાન પડ્યું સાંભળવા દેવું છે ના ના ડબ્બો નથી દેવાનો સમજો ડબ્બા સારું લાય ડબ્બો લાય કોઈ ઉભો રે લાય 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 મારી પાસે નો માંગ્યો આગો મૂકી ને આવતા રે ને વારે આવે પૂજી ગયો તો છે ને હવે ભાઈ એવું છે કે 29 તારીખની વરસાદની આગાહી છે અને એની તૈયારી પણ જો દેખાઈ રહી છે બધી બાજુ આમ જો વાદળા 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 જ દેખાય સમજો સમજો આ ફરીને સોમાં હું બેસી ગયું કા ઉનાળો થયો જ નથી શિયાળો નહીં થયો પાછું ચોમાસું છે હવે દેવું નથી થઈ ગયું શિયાળો ઉયો જો મેં કીધું એમાં વરસાદ આવતો હા વરસાદ તો એમાં આવતો સમજો ડબ્બા અહીંયા મૂક્યા ને સમજો તને મેં આ મૂકવાનું કીધું ડબ્બા મેં કીધું આ નહીં આવે છોકરા તું હા છોકરા જેમ મદદ જ નહીં જરા મેં કીધું આ છે ને આ શેરડી રહી ને મેં કીધું આ નીચે આ મૂકી દીજીએ અહીંયા તો નાનો મૂકીને ખૂણામાં મૂકો છે રેવા દે હવે હવે મૂક આવે ઈ રેતો હશે હવે ભાડે જોઈએ કેમ બહુ જેઠાણ વ્લોગમાં નહીં થતા હું ક્યાં કહું છું બધા યુટ્યુબરો કે એવું છે મારે નહીં કેવું તારે નહીં કેવું જેઠાણી પૂછે તો
એ શું કામ નથી બ્લોગમાં આવતા એમ. શું કામ નહીં આવતા? જો સામે બેઠા પૂછતી રાતો હાલો તો તમે પૂછી લો. રે હાલો મેળો કોની વાત છે? હાલો તમને બધાને છે ને આ તો મારે કહી જ દેવું છે શું કામ નહીં આવતા એમ. ફેમિલી આપણી ફેમિલી એમ કે છે ને, હું નથી કેતી. તું કહેતોય નથી માનતા ને, હું કહેતોય નથી માનતા. નહીં કોઈ કેમ નહીં માનતા. રૂબરૂ પૂછ લેવું તો. ઉતાવળે સ્પીડ 150 ની સ્પીડ માં વિહાન સમજો ને આમ તુરવા આમ દેખાતો જ નહીં. એને આટલામાં જ રમવાનું હોય ટૂરમાં, નહીં હવે ઈ પૂછવાનું છે વિહાનના મમ્મી કેમ ને કેમ બોલો મને આવી ગયો તો આ રે ગયો તો આવું છું ગયો ને નહીં આ બેઠા આવે જ છે તો હું બતાવી છું લ્યો તો બોલો થોડું. બોલું તમે કયો એ બોલે લ્યો તો બોલો તો. હું કેવું તો વાત જ કરાય. વિહાન શું કરે એમ કયો અત્યારે કાંઈ નહીં શું કરે છે ખબર છે? તમે કહી દો વિહાન ને બિસ્કિટ આવી ગયા આવનો કોમેન્ટ કરતા. એને કોમેન્ટ કરતા આવે છે વ્લોગ માં, અહીંયા છે ને કે બીજે નથી રહેતા, નકર એમ થાય કે વ્લોગ માં ન આવતા હોય એવા. મારી જેમ થોડાક શરમાય છે એવું હે. એટલે ઓછા હોય એમ બોલે નહીં, આવતા તો હોય વ્લોગ માં પણ આમ એમને કેમ બોલવી એમ બોલે નહીં એમ. આને જેમ વાતુડા નથી એમ ટૂંકમાં કહેવી ને તો આપણા શબ્દમાં એમ હા એમ જો આવે છે વ્લોગ માં નથી આવતા એમ તો વ્લોગ માં હોય તે પણ આ તો હું એમ કેવાય કે આમ બોલે નહીં. અમે બોલવી ને બોલતા નથી એમ. એમ છે, બાકી તો આવતા જ હોય. અત્યારે છે ને ભાઈ દેરાણી જેઠાણી ને મઠો ખાવો બરોબર, એટલે હો તારે દેવાના અને હો હે ને તારે જેઠાણી પહેલી તો અમે બેઠા તો હું કઈ એમ કરો હો તમારે દેવાના અને હો મોટા ફેસલ લેવાના 200 રૂપિયા એમ અમારે બે માં જે કઈ બાયું નથી ખાવો મઠો બરોબર, ખાલી આ બે બાયું નથી ખાવાનો. હાલ તું ફટાફટ હો લેતી આય, તારે જેઠાણી કે ફટાફટ હો આપે. આજે બનાવવાની છે ને પૂરી, એટલે હું કહું છું તમે ઠંડુ લઈ આવો ને તો શ્રીખંડ પૂરી થઈ જાય. પણ હું એમ જ કહું છું કે તમે બે હો આપો ને એટલે 200 નો મઠો લઈ આવું, એમ પછી આપણે છે ને બધા ખાવું બરોબર. એમ તો ક્યાં પૈસા હતા નથી રોકડા નથી હતા. ના એટલા જ મહેમાન આપ્યા જ હોય, હો રૂપિયા તો ભાઈ જ થાય. ખબર છે ને બેંકો બંધ થવા મળવાની છે. આને કોણ કહી છે આ પેટ્રોલ ડીઝલ તો બંધ થવાનું છે, પણ હાર વાર કે બેંક મને કે બેંક માં પૈસા પડી આવજો ને કે બંધ થઈ જાય ને તો કે આપણે વાપરશું શું કે. હા એટલે અમારે ટોક માં રખાય વાપરશું, ઓલા બાજુ પાસે પડ્યા હોય ને ત્યારે વાપરવા થાય, ક્યારેક બેંક બંધ થાય હોય ને તો. બોલો ક્યાં સુધી ની વાત હોય? આ હજી ખાલી ડીઝલ જ વાત છે, કાં તો બોલો બેંકે ફૂગી ગઈ કા તારા બેંક માં નથી પડ્યા ને એને પડ્યા તો ઉપાડવા જવું પડશે. ઉપાડવા જવું જોહે, બંધ થઈ તો શું કરશું? તો હું કઈશું બંધ થઈ જાય તો ક્યાંથી જવું પડવા? કાંઈ ઇન્સ્ટન્ટ ઉતાવળો છે તરત કેમ છો અંદર ઠેકડે એમ કરાય. તગારામાં હાથે લેવા છે પૂરી હે પૂરી અને આ પૂરી હે એવું છે. વિહાન નાખો રાખો બીજું કઈ નહીં. હા આકા ચલો પૂરી બન રહી હે. હાલો તને ખરી ગયેલી આપો. હાલે આને ઊની દેતી ને ક્યાં નથી ઊની આપો. હાલે હાલે ને શું લેવું છે? આ લોટ લેવો છે એને તે જો તો પછી મઠો લેવા જાય હો ને 100 રૂપિયા લાવો. પૂરી બની જાય કેવ તો હું નહીં લેવા તો પૂરી છે તરકાવી તો. તો અત્યારે છે ને આ શ્રીખંડ લાવ્યા હે, મઠો નથી લાવ્યા. શ્રીખંડ છે ભાવે તો છે ખાવું આમ તો શરબત જેવું કર્યું. શરબત તો ન દીધું એને તો મઠો લઈ ગયા. તમે કીધું આજ નથી પીવું એમ. કઈ વાંધો નહીં, સારું થાય. હાલો આજ આપડે છે ને તીખી પૂરી બનાવી છે, મરચું ને એવું બધું નાખીને સરસ મજાની બનાવી છે. દર ફેલ આપડે મોળી બનાવી છે પણ જીરું ને એવું બધું નાખીને તીખી બનાવી. તમે કેમ મૂસા નીસી થાવ છો? તમને નથી ભાવતું લાગતું? ખૂટતું નથી કે ખાઈ લીધું?
હાલો અંકિતા બેન બે ગયા છે ને હું એમ એટલા પણ હવે મારે તો મેં તો સાયકું છે કે વાટકોમાં લેવાઈ ગયો છે હવે મને વાળું મળે કે ન મળે શી ખબર આ બધા લોકો એવા છે કે મને વાળું નું કરવા દે પૂછ્યા ઉડાઈ દે નહીં જેવા આવો ને હવે નહીં બોલે હાલો હવે વાળું મળશે હાલો કાંઈ વાંધો નહીં આપણે વાળું પાણી કરી લેવી અને પછી આપણે લાઈટ પણ આવી ગઈ છે એટલે કુંડી સાફ કરવાની છે ત્યારે વાળું કરીને અમારે પછી કુંડી ફરવાની હવાર થાય ને કા જોજો કાલના બ્લોગમાં જોજો તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય